એક્ટિવ પેસિવ. જો કોઈ બી ટોપિક ચાલુ કરીએ એના પહેલાં ટોપિકની માહિતી ખબર હોવી જોઈએ, બરાબર, કે શું ભણીએ છીએ આપણે. અહીંયા લખી તો દીધું કે એક્ટિવ પેસિવ, પછી એવું તો નહીં કે ભાઈ ચલો ચાલુ કરો ફોર્મ્યુલા શું એક્ટિવનો આ ફોર્મ્યુલા, પેસિવનું આ ફોર્મ્યુલા, મીન્સ કે વાક્ય રચના સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું થાય એવું તો નથી કરવાનું. સમજીએ પહેલાં કે એક્ટિવ વોઇસ શું, પેસિવ વોઇસ શું અને કઈ રીતે એ સમજીએ. એના પહેલાં તમને ઇંગ્લિશ ગ્રામરની અંદર એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર એ લોકોની સેન્ટેન્સ સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે તમને ખબર? સેન્ટેન્સ સ્ટ્રક્ચર કઈ રીતે હોય? ઓબ્વિયસલી પહેલાં તમને શું જોવા મળશે? સબ્જેક્ટ, વર્બ ને ઓબ્જેક્ટ. આટલું જોવા મળશે. શું જોવા મળશે? સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. આટલી વસ્તુ તમને જોવા મળે કોઈ બી સેન્ટેન્સની અંદર, ઇંગ્લિશ ગ્રામરની વાત કરીએ તો. ઓકે, હવે એક્ટિવ વોઇસની રચનામાં શું અને પેસિવ વોઇસની રચનામાં શું એની ચર્ચા કરી લઈએ. તો એક્ટિવ વોઇસ કોને કહેવાય? તો તમારામાંથી કોઈ કહેશે એક્ટિવ વોઇસ કોને કહેવાય? સૌથી પહેલો ક્વેશ્ચન. પછી આગળ વધીએ. એક્ટિવ વોઇસ કોને કહીશું? ટ્રાય કરો કોઈ. નો આઈડિયા. કોણ બોલતું હોય? પ્રથમ પુરુષ હોય કોઈ બોલતું હોય. ના, એ રીતે નહીં. બીજું કોઈ? નો આઈડિયા. કશું જ નહીં આઈડિયા. જીરો અલગ ખરા છો. કંઈ વાંધો નહીં. ચલો હું તમને કહી દઉં એક્ટિવ વોઇસમાં શું થાય, પેસિવ વોઇસમાં શું થાય. જો વોઇસ ચાલુ કરે એના પહેલાં એક ટોપિક છે, એ ટોપિકનું નામ કહેવાય. આ શું લખ્યું છે કોઈ કહેશે? વર્બ. વર્બ શું લખેલું છે? વર્બ. ઓકે, આ વર્બના આધારે હોય બધું જે બી હોય ને. કોઈ બી સેન્ટેન્સ ક્રિયાપદ વગર, વર્બ વગર બનશે? ક્રિયાપદ વગર કોઈ બી વાક્ય બને ખરું? ના બને. આની જરૂર પડશે જ ને. ઓકે, તો મેઇન ફોકસ તમારો આના પર રહેશે કે આ જે કહેશે એ કઈ રીતનું થાય. જે વર્બ આપ્યું છે એ એક્ટિવ વોઇસમાં છે કે વર્બ આપ્યું છે પેસિવ વોઇસમાં છે? ડિસાઇડ કોણ કરશે? વર્બ નક્કી કરશે. જો અહીંયા આગળ બી વર્બ જ આપેલું છે, બરાબર છે, સેન્ટેન્સની અંદર. કેમ કે વર્બ નહીં હોય તો તમારું સેન્ટેન્સ બનશે નહીં. ઓકે, એક્ટિવ વોઇસમાં કેવું હોય? તો એક્ટિવ વોઇસની અંદર અહીંયા જે ક્રિયા થાય છે એ ક્રિયા, અને એ ક્રિયા કરનાર કોણ છે? સબ્જેક્ટ. બરાબર છે. કોના પર ક્રિયા થઈ છે? ઓબ્જેક્ટ પર ક્રિયા થશે. જ્યારે પેસિવમાં શું થાય? પેસિવમાં શું થાય? પેસિવમાં રિવર્સ કરી દઈએ. શું કરી દઈએ છીએ આપણે? આ બેની જગ્યા બદલી દઈએ છીએ ને. જગ્યા બદલીને શું? ઓબ્જેક્ટ આગળ ને સબ્જેક્ટ પાછળ. તો એ દરમિયાન ક્રિયાપદમાં કોઈ ચેન્જીસ થાય ખરો? ઓબ્વિયસલી થશે. ક્રિયાપદમાં બદલાવ થાય ને. તમે આ ઓબ્જેક્ટ આગળ લઈ જાઓ, સબ્જેક્ટ પાછળ લાવો તો ક્રિયાપદમાં કંઈ ચેન્જ થાય? થશે. તો મેઇન વસ્તુ તમારું એ જ છે, ક્રિયાપદમાં શું ચેન્જ થાય છે. બરાબર છે. એક ગુજરાતીમાં તમને સેન્ટેન્સ કહું એક્ટિવનું, બરાબર છે, કે ભાઈ હું પત્ર લખું છું. એકદમ સાદું સેન્ટેન્સથી સ્ટાર્ટ કરી કે હું પત્ર લખું છું. હવે પત્ર લખવાની ક્રિયા છે, તો લખવાની ક્રિયા કોના પર થઈ રહી છે? પત્ર પર. લખનાર કોણ? હું. તો હું પત્ર લખું છું. હવે એનું તમે કહેવામાં છો કે એનું પેસિવમાં કરો તો શું થાય? પત્ર આગળ જાય ને પછી લખનાર વ્યક્તિ પાછળ આવે. એનો મતલબ કે જગ્યા અદલા બદલી કરો તમે, બરાબર છે. એનો મતલબ શું કે પત્ર મારા દ્વારા લખાઈ રહ્યો છે અથવા પત્ર મારા દ્વારા લખાય છે. આ રીતનું થશે. ઓકે, તમને થોડું અટપટું લાગશે. માની લો કે તમને તમારા પર ફોન આવે, તમે ઘેર બેઠા બેઠા ટીવી જોઈ રહ્યા છો અને તમારા ફ્રેન્ડનો કોલ આવ્યો અને તમને એમ કહે કે ભાઈ શું કરે છે? તો તમે શું કહો? મારા દ્વારા ટીવી જોવાઈ રહી છે. થોડું અટપટું લાગે ને. એકચ્યુઅલી તમે બોલ્યા શું? પેસિવ રચના જ બોલ્યા ને. ખોટું તો બોલ્યા નથી કે એમ નહીં કે હું ટીવી જોઈ રહ્યો છું, એમ તો નહીં, પણ કે મારા દ્વારા ટીવી જોવાઈ રહી છે. તો ઓબ્વિયસલી થોડું અટપટું લાગે છે. અટપટું લાગતું હોય તો દરેક સેન્ટેન્સમાં એવું હોય કે પેસિવની અંદર થોડું અટપટું લાગતું છે. તારો એક ક્વેશ્ચન ઊભો થાય. જો તમે એમ કહી શકો છો, કે હું ટીવી જોઉં છું, તો પછી એવું ક્યાં કહેવાનું આવે છે કે મારા દ્વારા ટીવી જોવાઈ રહી છે? હું પત્ર લખું છું, મારા દ્વારા પત્ર લખાઈ રહ્યો છે, એવું ક્યાં કહેવાની જરૂર પડે છે? એનો મતલબ એ ક્વેશ્ચન એવો ઊભો થાય કે ભાઈ પેસિવની જરૂર જ શું? પેસિવ વોઇસની શું જરૂર પડે? એની આઈડિયા? પેસિવ વોઇસની કેમ જરૂર પડે? આ તો અટપટું લાગતું હોય, થોડું ઓકવર્ડ લાગતું હોય બોલવામાં, તો પેસિવની જરૂરત જ શું છે? વાક્યમાં કરતા કોણ છે ખબર ન હોય. વેરી ગુડ. પછી બીજું? કરતા કરવાનું વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે, બરોબર છે. જો કઈ રીતનું, જો પેસિવની અંદર સૌથી પહેલાં પેસિવના કન્વર્ટ કરશો ને તમે, બરાબર છે, એક્ટિવથી પેસિવમાં જાઓ તો એ તો સમજ્યા તમે. પણ તમને ખબર તો હોવી જોઈએ કે પેસિવની જરૂર કેમ પડે છે, એવી તો ખબર હોવી જોઈએ ને. તો પહેલી વસ્તુ શું જરૂર પડશે? પહેલી વસ્તુ સમજજો, સબ્જેક્ટ કોણ છે એ ખબર ના. સબ્જેક્ટ કોણ છે એનો મતલબ શું કે જે ક્રિયા એટલે કે વર્બ, મેઇન ફોકસ વર્બ પર જ રહેશે, બરાબર આપણું. એટલે કે ક્રિયા કરનાર કોણ છે એ ખબર ના હોય તો એ વખતે તમારે શેની જરૂર પડશે? પેસિવની. એવું જ કહેવામાં આવે છે ને કે ભાઈ શું કહેવામાં આવે છે કે ભાઈ પેસિવ વોઇસની અંદર જે ક્રિયા હોય ને એ કોણ કરતું હોય છે? કહે છે કે ઓબ્જેક્ટ કરતું હોય છે. એનો મતલબ શું કે આ ઓબ્જેક્ટને આગળ લઈ જાઓ એટલે કે કરતા બનાવી દો તમે. તો આમાં પહેલું શું સમજશું કે પેસિવ વોઇસની જરૂર ક્યારે પડે? તો પહેલી જ વસ્તુ, જ્યારે સબ્જેક્ટની તમને ખબર ના હોય ત્યારે. શેની ખબર ના હોય? સબ્જેક્ટની ખબર ના હોય ત્યારે.
બીજું શું? એક તો સબ્જેક્ટની ખબર ના હોય, પછી બીજું શું થશે? બીજું એવું કે સબ્જેક્ટ જે હોય પોતે એટલે કરતા, સબ્જેક્ટ જે પોતે હોય શું ના કરી શકતો હોય? ક્રિયા કરી જો વર્બ પર પાછું ફોકસ, ક્રિયા જાતે ના કરી શકતું હોય. લખીએ આના પર બી સબ્જેક્ટ પર ફોકસ. સબ્જેક્ટ શું ના કરી શકશે? ક્રિયા છે ને જાતે નહીં કરી શકે, બરોબર છે? ઓકે. અને અહીંયા આગળ સબ્જેક્ટ કોણ છે એ ખબર ના હોય, તો એવું તે કેવું સેન્ટેન્સ ભાઈ કે ભાઈ સબ્જેક્ટ તમને ખબર નહીં? એવું તે કયું વાક્ય, એવું તે કયું સેન્ટેન્સ કે જેની અંદર સબ્જેક્ટ ક્રિયા ના કરી શકે જાતે? એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અચ્છા, કોઈ કહેશે કઈ રીતના સેન્ટેન્સ, એની આઈડિયા કોઈ તમારામાંથી કે ભાઈ સબ્જેક્ટ ખબર ના હોય, પેસિવની જરૂર પડતી હોય છે, કેમ? તો કે ભાઈ જ્યારે સબ્જેક્ટ ના હોય ત્યારે પેસિવ રચના બનાવી દેવાની. પેસિવની જરૂર પડે કેમ? તો કે ભાઈ સબ્જેક્ટ જાતે ક્રિયા ના કરતું હોય ત્યારે તમારે પેસિવ રચના કરવી પડે. તો એવા કયા સેન્ટેન્સ, એવા કયા ઉદાહરણ, એક્ઝામ્પલ કોઈના મગજમાં? એનીવન? કોઈ ટ્રાય કરશે? સબ્જેક્ટ કોણ ખબર ના પડે તમને, એ અહીંયા આગળ આવશે. એમાં સબ્જેક્ટ જાતે ક્રિયા ના કરી શકે. તમે જે કીધું એક્ઝામ્પલ કે માની લો કે શું લખ્યું છે? ટી ગ્રોઝ ઇન આસામ. આનો મતલબ શું થાય? ચા આસામમાં ઉગે છે એવું મતલબ થશે ને, કે ચા ક્યાં ઉગે છે? આસામમાં. પણ તમે જુઓ ધ્યાનથી, આ જે ચા જે ખરી એનો મતલબ કે આ સબ્જેક્ટ ખરો જે ક્રિયા કરવાની છે ઉગવાની, તો જાતે ચા ઉગી જાય? ચા કોઈ દિવસ જાતે ઉગી જાય છે? કે ચાનો ઉગાડવામાં આવે? ઉગાડવામાં આવે. ચાનો શું છે? ઉગાડવામાં. એનો મતલબ કે આ સેન્ટેન્સ ખોટું છે, કંઈક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? કે ભાઈ આ સબ્જેક્ટ ખરો ને જાતે ક્રિયા કરી શકે નહીં, બરાબર છે? તો એના માટે અહીંયા સુધારો શું કરવો પડશે આની અંદર? કે આ જે આપ્યું છે એક્ટિવ વોઇસમાં છે, એના તમારે શું કરવું પડશે? પેસિવમાં કન્વર્ટ કરવું પડશે. એક નાનકડી હિન્ટ જેવું કહી દઉં તમને કે આપેલું સેન્ટેન્સ એક્ટિવ છે કે પેસિવ છે, કઈ રીતે ખબર પડે? આપેલું સેન્ટેન્સ એક્ટિવ વોઇસમાં છે પેસિવ વોઇસમાં, કઈ રીતે ખબર પડશે? તો એક યાદ રાખજો, ક્રિયાપદ પરથી ખબર પડશે. યાદ રાખજો, સૌથી પહેલી વસ્તુ V3 આપણે ચર્ચા કરી ગયા છે. V3 નો મતલબ શું થાય? હા, ભૂત કૃદંત, બરાબર છે? પાસ્ટ પાર્ટિસિપલ. એની આગળ હંમેશા તમને શું જોવા મળશે? એનો મતલબ કે હેલ્પિંગ વર્બ અને V3 નું આ ટાઈપનું કંઈક કોમ્બિનેશન જોવા મળશે, બરાબર છે? અને થોડા ઘણા સુધારા વધારા જે છે નેક્સ્ટ આપણે જે ટેન્સ આવશે એના પ્રમાણે જોતા રહીશું. તો આ જે વસ્તુ દેખાય તમને હેલ્પિંગ વર્બ અને V3, જો તમને આવું જોવા મળી જાય તો સમજી લેવાનું તમારે કે આપેલું વાક્ય શેમાં હોઈ શકે? હોય જ એમ નહીં કહેતો, શેમાં હોઈ શકે? પેસિવમાં હોઈ શકે. તો અહીંયા આગળ તમે ધ્યાનથી જો V3 લખ્યું છે, તો આ જે ક્રિયાપદનું કયું સ્વરૂપ છે? આ V3 છે? ના, V5 આપેલું છે, બરાબર? તો આ ક્રિયાપદનું જો V3 ફોર્મ નથી, એનો મતલબ કે આ એક્ટિવ વોઇસમાં આપેલું વાક્ય છે, પેસિવ વોઇસ નથી. એનો મતલબ કે જો ક્રિયા જાતે ના કરી શકતો એ સબ્જેક્ટ, તો આ શેમાં હોવું જોઈએ? તમારે પેસિવમાં હોવું જોઈએ. ક્લિયર એટલી વસ્તુ. તો આને તમારે પેસિવ કરવું પડશે. પેસિવ કઈ રીતે થાય છે જોઈએ, પણ એક સેન્ટેન્સ લખ્યું આગળ સમજવા માટે. હવે અહીંયા આગળ સબ્જેક્ટ કોણ છે તમને ખબર ના પડે એવા સેન્સની અંદર કયું થશે? જો અહીંયા આગળ સબ્જેક્ટ કોણ છે ખબર ના હોય એવા સેન્સમાં, માની લો કે કોઈક વ્યક્તિએ, કોઈક સ્ટુડન્ટ છે, એને એક્ઝામ આપી, બરાબર છે? અને એક્ઝામમાં ફેલ થયો. હવે ફેલ કરે કોણ? ટીચર, બરાબર છે? ટીચર તમને ફેલ કરે, તમને ખબર છે ફેલ કરનાર કોણ છે? ફેલ થવાની જે ક્રિયા છે, ક્રિયા કરનાર કોણ છે ખબર છે? ના. એનો મતલબ કે આ જે સેન્ટેન્સ લખ્યું છે, ફેલ તો થયો ને પેલો સ્ટુડન્ટ, તો એ જે સ્ટુડન્ટ ફેલ થયો તો એના માટે સ્ટુડન્ટ જે ફેલ થયો તો ક્રિયા કરનાર કોણ છે ખબર નહીં. તો જ્યારે સબ્જેક્ટ કોણ છે અનનોન હોય તો એ સેન્સમાં શું કરશો તમે? શેનો યુઝ કરશો? પેસિવનો યુઝ કરશો. એક એક્ઝામ્પલ લખીએ આપણે, સેન્ટેન્સ સમજીએ. જુઓ, જો તો શું લખ્યું છે? મહેશ હેઝ બીન ફેલ્ડ ઇન ધ એક્ઝામિનેશન. આ સેન્ટેન્સ પરથી તમને ખબર પડે કે ભાઈ આ જે ફેલ થવાની ક્રિયા છે એ કોના દ્વારા થઈ છે? કોને ફેલ કર્યું છે મહેશને? એવું કોઈ આઈડિયા આવશે? ના. તો એનો મતલબ શું થયો કે આ જે ક્રિયા છે, આપણે ક્રિયાપદ પર ફોકસ કરવાનું છે. આ જે ક્રિયા છે, ક્રિયા કરનાર કોણ છે? ભાઈ મહેશ તો ફેલ થનાર છે, પણ જે ફેલ કરનાર છે ખબર છે કોણ છે? ના. તો એવા સેન્સમાં શું કરવું પડશે તમારે? પેસિવનો યુઝ કરવો પડશે. બીજું એક એક્ઝામ્પલ આપણે સમજીએ આની અંદર. માની લો કે કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થયું હોય, એના હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો, બરાબર છે? તો હોસ્પિટલ પહોંચાડનાર કોણ છે ખબર નહીં. તો શું કહેવાય?
કોઈક વ્યક્તિ હોય તો અ પર્સન વોઝ હોસ્પિટલાઇઝડ. ક્લિયર? પણ કોણે ક્રિયા કર્યા તો કે ખબર નહીં. તો એવા સેન્સમાં આપણે કોનો યુઝ કરીશું? પેસિવનો. એક્ટિવ પેસિવનો ખ્યાલ આવી ગયો. શું ડિફરન્સ છે બેની અંદર? ઓકે, હવે આપણે શું કરવાનું છે કે ભાઈ એક્ટિવથી પેસિવમાં એક મેઇન વસ્તુ આ રે કયું કે ભાઈ તમારું શું જોવા મળશે હંમેશા V3. V3 ને શું કહીએ છીએ આપણે? ભૂતકૃદંત. શું કહીએ છીએ? ભૂતકૃદંત. ઓકે, હવે એક્ટિવ રચના દેખાય આ રહી, બરાબર છે. તો એક્ટિવથી પેસિવમાં કન્વર્ઝન કઈ રીતે કરીશું એક ખાલી નાનો ખ્યાલ લઈ લઈએ. જુઓ તો કઈ રીતે કરીશું? સબ્જેક્ટ પછી વર્બ પછી ઓબ્જેક્ટ. ઓકે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ યાદ રાખજો. શું કરવાનું હોય છે એક્ટિવથી પેસિવમાં જવા માટે? શું કરવાનું? તો આ જે ઓબ્જેક્ટ લખ્યું છે એને શું કરીશું? આગળ લાવીશું. પછી આ સબ્જેક્ટ લખ્યું છે એને શું કરીશું? પાછળ લાવીશું. જે બી ચેન્જીસ થશે ને એ અહીંયા આગળ થશે. જે મેં કીધું સ્ટાર્ટિંગમાં કે વર્બ જે છે એ મેઇન રહેશે તમારા વોઇસની અંદર, બરાબર છે. તમારું આપેલું ક્રિયાપદ નક્કી કરશે, આપેલું ક્રિયાપદ નક્કી કરશે કે આપેલું વાક્ય એક્ટિવમાં છે કે પેસિવની અંદર. તો અહીંયા આગળ વર્બ જે લખ્યું છે એ વર્બનું જે ચેન્જીસ થાય ને એ મેઇન આપણે સમજવાનું છે. બાકી તો બધું સેમ જ છે. શું કરીશું કે ભાઈ ઓબ્જેક્ટ આગળ જતો રહે, સબ્જેક્ટ પાછળ આવી જાય. તો ચેન્જીસ શું થશે તો કે ભાઈ ઓબ્જેક્ટ આગળ પ્લસ વર્બની અંદર જે ચેન્જીસ થશે તે પ્લસ અહીંયા આગળ શું લખીશું ખબર છે? પ્રેપોઝિશન લખીશું. શું લખીશું? પ્રેપોઝિશન. પછી પાછળ શું આવશે? આપણે અમુક શું કરતા હોય કે ભાઈ આ રીતનું તમે જે એક્ટિવથી પેસિવમાં બનાવો તો પ્રેપોઝિશનની જગ્યાએ શું વાપરતા હશે? બાય. એટલે કે પેસિવ રચના આવી થાય. શું થાય કે સબ્જેક્ટ વર્બ પછી બાય અને ઓબ્જેક્ટ આ રીતે થાય. તો દરેક સેન્સમાં એવું જરૂર નહીં કે બાય આવે. આપણે જોઈશું આગળ એક્ઝામ્પલ દ્વારા સમજશું કે કઈ રીતનું શું કરીશું ચેન્જીસ, બરાબર અહીંયા આગળ. ઓકે, એવું જરૂર નથી કે દરેક જગ્યાએ બાય આવે. અમુક જગ્યાએ પ્રેપોઝિશન અચ્છા બાય શું કહેવાય? પ્રેપોઝિશન જ કહેવાય ને. ઓકે, તો આપણે બાયના બદલે શું પ્રેપોઝિશન વર્ડ વાપરીશું. કેમ કે અમુક સેન્ટેન્સ આવશે એની અંદર બાય આવતા નથી. અને એ ઓબ્વિયસ વસ્તુ હોય ને જે એક્ટિવ યાદ રાખજો એક્ટિવથી પેસિવમાં જતો ને જે ઓબ્વિયસ વસ્તુ હોય ને એમાં જરૂર નહીં તમે બાય લગાડીને પછી એના સબ્જેક્ટને એડ કરો. માની લો કે અચ્છા ચોર પકડવાનું કામ કોનું હોય? પોલીસનું હોય. તો ઓબ્વિયસલી જો એવું કીધું કે ભાઈ ધ થીફ વોઝ અરેસ્ટેડ, ધ થીફ વોઝ એરેસ્ટેડ બાય ધ પોલીસ. હવે બાય ધ પોલીસ લખવાની જરૂર નહીં, ના લખો તો બી ચાલો. ઓબ્વિયસ વસ્તુ છે ને, બરાબર છે. એવું તો નહીં કોઈ મોચી પકડીને જતો રહ્યો ના પકડી જાય, બરાબર છે. સિમ્પલ વસ્તુ છે. એટલે આવશે અમુક સેન્ટેન્સની અંદર કે ભાઈ બાય લગાડી ભાઈ પાછળ લગાડ. ઓબ્વિયસ વસ્તુમાં નહીં આવે. માની લો કે એમ કહેવામાં આવે છે કે ભાઈ એક એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ છે કે ભાઈ લોકો અંગ્રેજી બોલે છે. હવે આ જે લોકો હોય વર્ડ એ બાય પીપલ કરીને લખવું જરૂરી છે પાછળ? લોકો જ બોલે. ઇંગ્લિશ કોણ બોલતા હોય? લોકો જ બોલશે ને. એવું તો નહીં કોઈ ઘેર કૂતરું પ્રાણી એવું કંઈ છે ઇંગ્લિશ બોલતું એવું? અમુક લોકો કે શર્મા કહે છે પેરટ પોપટ બોલે ઇંગ્લિશ, એને કન્સિડર નહીં કરવાનું, બરાબર. આપણે શું સમજશું? ઓબ્વિયસ વસ્તુ માટે જરૂર નહીં કે બાય લખીને તમે જેમ જેમ સેન્ટેન્સ આવશે આમ જોડે જોડે જોતા રહીશું. હવે આટલા પરથી એક ઓવરવ્યૂ કન્ક્લુઝન શું નીકળશે? સૌથી પહેલી વસ્તુ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં શું મેઇન ભાગ પણ ભજવશે? મુખ્ય તમારો વર્બ નક્કી કરશે કે આપેલું વાક્ય છે કેવું છે, એક્ટિવ છે કે પેસિવ છે. સૌથી પહેલી વસ્તુ પેસિવ વોઇસની જરૂર કેમ પડી? બરાબર છે. તો બે કારણ, મુખ્ય બે કારણ. કયું ખબર ના હોય સેન્ટેન્સની અંદર કે ભાઈ કરતા કોણ છે. બીજી વસ્તુ સબ્જેક્ટ જાતે ક્રિયા ના કરી શકતો તો એવા સેન્સની અંદર બી થશે. હવે આ જે સેન્ટેન્સ લખ્યું છે આ સેન્ટેન્સમાં સુધારો કઈ રીતે કરી શકાય? આ તો એક્ટિવ વોઇસમાં તમને દેખાય છે પણ આવું એક્ટિવ વોઇસમાં વાક્ય સાચું ના હોય ને, બરાબર. કેમ કે ટી જે ઉગવાની કરે છે જાતે તો થવાનું નથી. તો એનો મતલબ કે વાક્યને શું કરવું? તમારે સુધારવું પડશે. સુધારીએ આપણે. જુઓ, ટી ઇઝ ગ્રોન ઇન આસામ. આ કઈ રીતે શું થઈ રહ્યું છે આપણે સમજાવીશું, બરાબર છે. પણ સમજવા માટે સમજો કે આ વાક્ય સાચું રહેશે. કેમ? તો જો સમજો આ શું છે? V3, બરાબર છે. શું થઈ રહ્યું? V3. કેમ કે આપણે V3 જોઈશે ને હંમેશા ભૂતકૃદંત જોઈશે. આગળ સહાયકારક ક્રિયાપદ છે? હા તો છે. આ ટાઈપનું તમને સેન્ટેન્સ સ્ટ્રક્ચર આ રીતનું જોવા મળશે. હવે કઈ રીતે કન્વર્ઝન થશે એ આપણે સેન્ટેન્સ દ્વારા સમજીએ. આમાં શું કરીશું કે આપણે સમજવા માટે પાર્ટ પાડી દઈશું કે ભાઈ જેટલા બી ટેન્સ હોય કયા ટેન્સનું થાય છે કયા ટેન્સનું નહીં થતું, કઈ રીતનું શું છે. તો ટેન્સના રિલેટેડ આવશે, બરાબર છે. અને બીજા એક્સ્ટ્રા બી આવશે. આપણે સમજવા માટે ટાઈપ 1 2 ટાઈપ 3 કરીશું, બરાબર. બાકી એવું કંઈ ટાઈપ 1 2 ના હોય પણ સમજવા માટે કરીશું, બરાબર છે. ઓકે, હવે આપણે ચાલુ કરીએ ટેન્સના રિલેટેડ.